આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્યો, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. 14 કિલોગ્રામ. જરા કલ્પના કરીએ, આટલું ભારે વજન ધરાવતો કોઈ જીવ હવામાં ઉડી શકે ખરા? આ છે આપણું ઘોરડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. દુનિયાના સૌથી ભારે ઉડતા પક્ષીઓમાં તેનું નામ ગર્વથી લેવાય છે. આટલા વિશાળ અને ભારે શરીર સાથે તેને આકાશમાં ઉડાન ભરતું જોવું એ ખરેખર પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર છે. તો ચલો સૌથી પહેલાં આ અદ્ભુત પક્ષી વિશે થોડી વૈજ્ઞાનિક માહિતી મેળવીએ. ઘોરડનું વૈજ્ઞાનિક નામ છે આર્ડિયોટિસ નિગ્રીસેપ્સ. 1831માં નિકોલસ આઇલવર્ડ વિગર્સ નામના વૈજ્ઞાનિકે પહેલીવાર તેનું વર્ણન કર્યું હતું. આ નામ સાંભળવામાં કદાચ અઘરું લાગે, પણ તેનો અર્થ બહુ જ રસપ્રદ છે. આર્ડિયોટિસ એટલે બસ્ટાર્ડ અને નિગ્રીસેપ્સ 2 લેટિન શબ્દો જોડીને બન્યો છે. નિગર એટલે કાળું અને સેપ્સ એટલે માથું. મતલબ કે નર પક્ષીના માથા પર જે કાળો તાજ જોવા મળે છે ને, તે તેની વૈજ્ઞાનિક ઓળખમાં કાયમ માટે જડાઈ ગયો છે. હવે વાત કરીએ તેના કદ અને શારીરિક રચના વિશે. અહીં એક નોંધવા જેવી બાબત એ છે કે નર અને માદા ઘોરડ શારીરિક રીતે એકબીજાથી ખાસ્સા અલગ પડે છે. હા, ઊંચાઈ બંનેની લગભગ 90થી 120 સેન્ટીમીટર જેટલી જ હોય છે, પણ વજનમાં જમીન આસમાનનો ફરક છે. નર પક્ષી 7થી 14 કિલોગ્રામ જેટલું ભારે હોય છે અને તેના માથા પર પેલું કાળો તાજ એકદમ સ્પષ્ટ દેખાય છે, જ્યારે માદાનું વજન માંડ 4થી 7 કિલોગ્રામ હોય છે અને તેના શારીરિક લક્ષણો થોડા આછા હોય છે. સીધા શબ્દોમાં કહીએ તો નર પક્ષી માદા કરતાં વજનમાં લગભગ બમણું હોય છે. હવે આપણને સહજ પ્રશ્ન થાય કે આટલું ભારે પક્ષી છે તો તે ઉડે છે કેવી રીતે? તેનો સીધો જવાબ છે તેની વિશાળ પાંખો. તેનો પાંખોનો ફેલાવો 210થી 250 સેન્ટીમીટર જેટલો હોય છે, એટલે કે લગભગ 7થી 8 ફૂટ. પ્રકૃતિએ આપેલી આ ભવ્ય પાંખો જ તેને હવામાં ઊંચકવા માટે જરૂરી તાકાત અને સંતુલન આપે છે. અને હા, નર ઘોરડ પાસે એક કમાલની વસ્તુ છે. તેની ગરદન પર આવેલો સફેદ પીછાનો કોથળો, જેને આપણે અંગ્રેજીમાં ગુલર પાઉચ કહીએ છીએ. પ્રજનન ઋતુમાં નર પક્ષી આ કોથળાને ફૂલાવીને એક ખાસ પ્રકારનો અવાજ કાઢે છે. આ આખી શારીરિક રચના માદાને આકર્ષવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે જોઈએ કે આ પક્ષી રહે છે ક્યાં અને તેનો ખોરાક શું છે. એક સમય હતો જ્યારે આપણા દેશના વિશાળ, શાંત અને જરાય ઘોંઘાટ વગરના સૂકા ઘાસના મેદાનોમાં તે છૂટથી વિહરતું. પણ આજે વાસ્તવિકતા બહુ કડવી છે. ધીમે ધીમે આ મેદાનો ખતમ થતા ગયા અને હવે ઘોરડ માત્ર અમુક નાના વિસ્તારોમાં જ સમેટાઈ ગયું છે. ખાસ કરીને રાજસ્થાનના થાર રણમાં અને આપણા ગુજરાતમાં કચ્છ અને નલિયા બાજુના વિસ્તારોમાં. આહારની વાત કરીએ તો ઘોરડ સર્વભક્ષી છે. તેને ખોરાકમાં ઘણી વેરાયટી જોઈએ છે. તે તીડ અને ભમરા જેવા જંતુઓ, નાના સાપ અને ગરોળી, નાના ઉંદરો અને વનસ્પતિના બીજ કે કોંપળો પણ ખાય છે. એક રસપ્રદ વાત એ છે કે તે હવામાં ઉડતા ઉડતા શિકાર નથી કરતું, પણ જમીન પર સાવધાનીપૂર્વક ધીમે ધીમે ચાલીને પોતાનો ખોરાક શોધે છે. તેના સ્વભાવ અને પ્રજનન ચક્રને સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે શા માટે આ પ્રજાતિ આજે ખતરામાં છે. આમ તો આ પક્ષી બહુ શાંત અને શરમાળ છે, પણ પ્રજનન ઋતુ આવે એટલે તેનો અંદાજ સાવ બદલાઈ જાય. નર પક્ષી પોતાના પેલા ફૂલેલા ગળાના કોથળાની મદદથી એકદમ ઘેરો અને જોરદાર હમ 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 એવો અવાજ કરે છે. જાણે કોઈ મોટો ઢોલ વાગતો હોય તેમ આ અવાજ શાંત ઘાસના મેદાનોમાં દૂર દૂર સુધી ગુંજી ઉઠે છે. સામાન્ય રીતે જંગલમાં કે મુક્ત અવસ્થામાં આ પક્ષી 15થી 20 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવે છે. આટલું લાંબુ જીવવું એ બહુ સારી વાત કહેવાય, પણ અહીં જ સૌથી મોટી અને ચિંતાજનક બાબત છે. આટલા લાંબા આયુષ્ય સામે માદા આખી સિઝનમાં માત્ર એક જ ઈંડું મૂકે છે, અને એ પણ કોઈ સુરક્ષિત માળામાં નહીં, સીધો જમીન પર એક છીછરો ખાડો કરીને.
ઈંડાને સેવવાનું અને બચ્ચાને મોટા કરવાનું આખું જોખમી કામ માત્ર માદા જ કરે છે. આ પ્રજનન દર એટલો નીચો છે કે જો એકવાર તેમની સંખ્યા ઘટી જાય તો તેને પાછી વધારવી લગભગ અશક્ય બની જાય છે. બસ આ જ કારણોસર હવે તેના અસ્તિત્વ પર બહુ મોટું સંકટ છે. ચાલો તે સમજીએ. આજે ઘોરડનું અસ્તિત્વ જોખમમાં છે. તેના 3 મુખ્ય કારણો છે. પહેલું, ખેતી અને ઉદ્યોગોના કારણે તેમના રહેઠાણ એટલે કે ઘાસના મેદાનોનો થયેલો વિનાશ. બીજું, ભૂતકાળમાં થયેલો આડેધડ શિકાર. અને ત્રીજું, જે આજે સૌથી જીવલેણ સાબિત થઈ રહ્યું છે, તે છે હાઈ વોલ્ટેજ પાવર લાઇન્સ. પક્ષી ભારે છે, ઉડાન ધીમી હોય છે અને તેની આંખોની દ્રષ્ટિ એવી છે કે તેને સામે રહેલા વાયરો સમયસર દેખાતા નથી. પરિણામે વાયર સાથે અથડાઈને ઘણા ઘોરડ કરુણ મોતને ભેટે છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે આજે વૈશ્વિક સ્તરે આશરે માત્ર 100 થી 150 ઘોરડ જ બચ્યા છે. વિચાર કરો, આટલી નાની સંખ્યા. એટલે જ IUCNની યાદીમાં તેને ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે અત્યંત સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે અને આપણા કાયદા મુજબ તેને સર્વોચ્ચ રક્ષણ આપવામાં આવ્યું છે. પણ હજુ બધું પૂરું નથી થઈ ગયું. આશા હજુ પણ જીવંત છે. ભારતમાં પ્રોજેક્ટ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ હેઠળ તેને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આમાં મુખ્યત્વે 3 કામ થાય છે. 1. તેમના ઈંડા અને બચ્ચાનું રક્ષણ કરવું. 2. કૃત્રિમ અને સુરક્ષિત વાતાવરણમાં તેમનો ઉછેર કરવો. અને 3. જે સૌથી અગત્યનું છે, તેમના વિસ્તારોમાંથી પસાર થતી પાવર લાઇન્સને જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ નાખવી, જેથી અથડામણના બનાવો અટકાવી શકાય. અંતે મૂળ લેખકનો આ એક બહુ ઊંડો અને પાવરફુલ વિચાર સમજવા જેવો છે. ઘોરડની વસ્તીમાં થયેલો ઘટાડો એ ભારતમાં ઘાસના મેદાનોના નિકટવર્તી વિનાશની ચેતવણી આપે છે. ઘોરડ એ માત્ર એક પક્ષી નથી, તે આપણી આખી ઇકોસિસ્ટમનું બેરોમીટર છે. જો આ પક્ષી લુપ્ત થશે ને, તો આપણે માત્ર એક પ્રજાતિ જ નહીં પણ આખું એક પર્યાવરણ ગુમાવીશું. તો અંતે એક વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન થાય છે. શું આપણા ઘાસના મેદાનોનું આ ભવ્ય પ્રતીક બચી શકશે? કે પછી તેનો પેલો હમ 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 કરતો અવાજ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે દબાઈ જશે? આશા છે કે આ માહિતી બધા માટે ઉપયોગી રહી હશે. આવા જ કોઈ નવા અને રોમાંચક વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું.